નમસ્કાર, હું છું જયેશ. લઈને આવ્યા છીએ અમે એક એવી શ્રેણી કે જેના થકી આપના મૂંઝવતા સવાલોના જવાબ મળનારા છે. એવા સવાલો કે જે જીવાતા જીવનમાં સૌ કોઈને સ્વાભાવિકપણે જ ઉઠે અને ત્યારબાદ સવાલના જવાબ શોધવા માટે સૌ કોઈ અહીં તહીં ભટકે. પરંતુ હવે આપને ભટકવાની જરૂર નથી, હવે આપે મૂંઝાવાની પણ જરૂર નથી, કારણ કે હવે અમે આપના એ તમામ બાબતોના જે સવાલ છે તેના જવાબ આપવા જઈ રહ્યા છીએ. જ્યાં જ્યોતિષ સંબંધી જે જવાબો છે, જ્યોતિષ સંબંધી જે દ્વિધા છે, તેને અમે હલ રૂપે આપની સમક્ષ રાખવા જઈ રહ્યા છીએ. અને આપણી સાથે આ તમામ બાબતોની ચર્ચા કરવા માટે જાણીતા જ્યોતિષી એવા ચેતનભાઈ પટેલ જોડાયા છે. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. તો ભાગ્યમંત્રની અંદર હવે જ્યોતિષ સંબંધી જે કંઈ પણ દ્વિધા છે તેના નિરાકરણ અમે આપની સમક્ષ લઈને આવી રહ્યા છીએ. આખરે જ્યોતિષ છે શું? જીવનમાં શું જ્યોતિષની આખરે જરૂર છે ખરી? આ જ્યોતિષ શાસ્ત્ર છે તે આખરે કઈ પ્રકારનું શાસ્ત્ર છે, તેની આપણા જીવનમાં કેટલી જરૂર છે? તો ચેતનભાઈ, સૌપ્રથમ તો મારો પહેલો પ્રશ્ન જે છે કે આખરે જ્યોતિષ શાસ્ત્ર છે શું, તેની આપણા જીવનમાં જરૂર શું? બહુ સાચી વાત છે. જ્યોતિષ, હવે આ જે શબ્દમાંથી બન્યું ને જ્યોતિષ, એટલે ઈશી પુંજો, જે આકાશમાં ગ્રહો છે દૂર દૂર સુધી ફેલાયેલા, એની માનવ જીવન ઉપર જે અસર થાય છે ને આ ઈશી પુંજોની, તેનું નામ છે જ્યોતિષ. વાત કરીએ તો 18 જ્યોતિર્ધર થઈ ગયા, બહુ મોટા ઋષિમુનિ થઈ ગયા. પ્રાચીન કાળથી તેમણે અનેક ગ્રંથોની રચના કરી, જેનું આગળ જતા નામ પડ્યું જ્યોતિષ શાસ્ત્રો. આગળ જતા તેના પુરાણો બન્યા, ગ્રંથો રચાયા. વાત અહીંયા છે કે જ્યોતિષ તો કે માનવીને ઓળખવા માટેનું કોઈ એક સાધન જોઈએ. જ્યોતિષ શબ્દ જે એવું કહેવાય કે વ્યક્તિગત પોતાનું ભવિષ્ય, પોતાનું ભવિષ્ય શું છે, પોતાની શું લાક્ષણિકતા છે, કોઈ વ્યક્તિ શું કરવા જન્મ લે છે, કોઈ વ્યક્તિએ કેમ જન્મ લીધો છે, જીવનમાં તે શું કરશે, કેવું કરી શકશે, કેટલું કરશે, એ બધું જ્યોતિષ શાસ્ત્રથી ખબર પડે છે. પ્રાચીન કાળથી જ આ જે ગ્રંથો રચાયા તેમાં જે વિશેષ રૂપે ભાર મૂકવામાં આવ્યો છે જે માનવજાતના કલ્યાણ માટે છે. જ્યોતિષ એટલે જાણવાનું છે કે આપણામાં શું કાબેલિયત છે, આપણામાં શું ખૂબી છે, આપણામાં શું ખામી છે. આ બધું આપણને પારદર્શક, જેની જોડે આપણે જ્યોતિષ વિષયનું માર્ગદર્શન લેવા જઈએ ને તેના દ્વારા જાણવા મળે. બિલકુલ. પણ ચેતનભાઈ, આખરે ઘણા લોકો એવું કહે છે કે વિધિ નિર્મિત છે, કર્મ અનુસાર બધું મળી રહેવું છે. તો આખરે જ્યોતિષ પ્રમાણે જો અગમચેતીના ભાગરૂપે પહેલા આપણે જાણી લઈએ તો શું તેમાં ફેરફારને કોઈ અવકાશ રહે છે ખરો? સાચી વાત છે. ઘણા લોકો મને પણ એવું કહેતા હોય છે કે ભાઈ જીવનમાં જે બધું લખ્યું છે, જે થવાનું છે થવાનું જ છે, તો જ્યોતિષ કેમ જોવું જોઈએ, કેમ જાણવું જોઈએ ભવિષ્ય, જે બનવાનું છે બનવાનું જ છે, તો આપણે શેના માટે આ બધું જોઈ અને કોઈ અંધશ્રદ્ધામાં પડીએ, આવું પણ લોકો કહેતા હોય છે. હકીકત કહું તો ઈશ્વરે આપને ઘણું બધું કરવાની છૂટ આપી છે, પરંતુ બધું કરવાની છૂટ નથી આપી. જો જીવનમાં જે થવાનું હોય એ જ થવાનું હોય તો જ્યોતિષ ક્યારેય જોવાય નહીં. જીવનમાં એવું બધું ઘણું થવાનું છે કે જેને આપણે વધારી શકીએ, ઘટાડી શકીએ, એના માટે આપણને ઈશ્વરે છૂટછાટ આપી છે. જેવી રીતે એક નાનો દાખલો આપું કે આપણને કોઈ ઊભા હોઈએ ને એમ કહે કે ભાઈ એક પગ ઊંચો કરો, આ પગ આપણો જ છે, અને તરત એમ કે હવે બીજો પગ ઊંચો કરો, તો આપણો જ પગ હોવા છતાં એ ઊંચો નથી થતો. એક ઊંચો રાખી બીજો નથી થતો. એ ઈશ્વર કરી શકે. દેવતાઓના પગ આકાશમાં રહે છે પણ મનુષ્યના નથી રહેતા. એટલે ઈશ્વર એમ કહે છે કે ભાઈ એક કદમની તમને છૂટ આપી છે, એ કદમ ભરી તમે કંઈ પણ બદલાવ કરી શકો છો. જ્યોતિષ એટલે જાણવાનું છે આપણે બહુ બધી અશુભ ઘટનાઓને ટાળી શકીએ છીએ. આપણે કોઈ વસ્તુ જાણી લઈએ કે ભાઈ આગળ જતાં કોઈ વસ્તુથી આપણને નુકસાન છે, તો એનાથી આપણે બચી શકીએ, એ કામ જ ના કરીએ. સરળતાવાળી વાત ચોક્કસપણે યોગ્ય પણ લાગી રહી છે. પણ ઘણી બાબતો છે કે જે જ્યોતિષ સાથે જણાય. ઘણા લોકો એમ કહે છે કે જ્યોતિષ છે એ તો શાસ્ત્ર છે, કોઈ કહે છે ના જ્યોતિષ એ વિજ્ઞાન છે, કે પછી આ બંનેનો સુમેળ છે. બહુ સાચી વાત છે. આ પણ એક જાણવાની બાબત છે કે ભાઈ જ્યોતિષ શું છે, તો કે શાસ્ત્ર છે,
કે વિજ્ઞાન છે, તો હું એમ કહીશ કે અદ્વૈતનું વિજ્ઞાન છે. એટલે જે એવું કહેવાય કે ભાઈ માનવીય અત્યાર સુધી જે માનવે વિકાસ કર્યો છે ને એનાથી હજારો ગણો વિકાસ આપણા ઋષિમુનિઓના મસ્તિષ્કનો થયેલો હતો. એ ઋષિમુનિઓ એટલા બધા વિદ્વાન હતા. ઋષિ નામનો મતલબ જ એ થાય રિસર્ચ કરે તે ઋષિ. એમણે એટલા બધા રિસર્ચ કર્યા છે. અહીં બેઠા બેઠા એવું કહ્યું છે કે ભાઈ મંગળ ઉપર આવવું જ હતું, એવું તેમણે ગ્રંથોમાં શ્લોકોમાં લખ્યું છે. સિમ્પલ એવું કહ્યું, ધરણી ગર્ભ સંભૂતમ મંગળ, એટલે કે ધરણીનો ગર્ભ, આ પૃથ્વીનો ગર્ભ છે મંગળ. સાયન્ટિસ્ટોએ પણ શોધી કાઢ્યું છે કે ભાઈ મંગળ ખરેખર પૃથ્વીમાંથી છૂટો પડેલો છે. અને એવું કહેવાય કે ભાઈ માનવ જીવનને મદદરૂપ થાય તેના માટેનું આ વિજ્ઞાન છે. બિલકુલ. હવે ચેતનભાઈ, એક પ્રશ્ન એ પણ સરળતાથી અને સ્વાભાવિક રીતે ઉઠી રહ્યો છે કે જ્યોતિષ જોવું ક્યારે જોઈએ? ઘણા નવરા બેઠા હોય તો કે ચાલો થોડું જ્યોતિષ જોઈ લઈએ. કોઈ ખરેખર સમસ્યામાં આવે ત્યારે આખરે જ્યોતિષ પાસે જાય છે અને માર્ગદર્શન લે છે. તો કયો સમય ઉત્તમ રહેશે જ્યોતિષ પોતાના વિશે જોવા માટે? સાચી વાત છે. હવે ખરેખર ટાઈમપાસ માટે જ્યોતિષ જોવાય નહીં, વિના કારણે જ્યોતિષ જોવાય નહીં. જ્યોતિષ જોવાના પણ શાસ્ત્રમાં નિયમ છે. એકચ્યુઅલમાં એવું છે કે ભાઈ જ્યોતિષ કોણ જાણી શકે? તો કે જ્ઞાન હોય ને તે જાણી શકે. સાચું જ્યોતિષ તો કે ગુરુ જ્ઞાનનો નિર્દેશક ગ્રહ છે. એટલે શાસ્ત્રનું એક સૂત્ર છે કે ગુરુ જો જ્ઞાનનો અતિરેક થાય ને તો ગુરુ કારક દોષ કરે છે. એટલે અતિરેક થઈ ગયો એટલે દોષમાં પડાય છે, અને એ દોષમાં પડીએ ને તો આપણું જ્ઞાન જતું રહે. એટલે ખરેખર જ્યોતિષ ક્યારે જોવાય? તો કે કોઈ સમસ્યા હોય એના સમાધાન માટે જોવાય, જીવનમાં કંઈ જાણવું હોય, માર્ગદર્શન મેળવવું તેના માટે જોવાય, કોઈ એવું કાર્ય કરવું હોય શુભ માંગલિક તો મુહૂર્ત જોવા જ્યોતિષ જોવાય, લગ્ન કે વિધિ વિધાન કરવું હોય તો આપણે કંઈ જ્યોતિષ જોઈએ અને તેના માટે જાણી શકીએ છીએ. ભવિષ્ય કોઈ યોગ જાણવા માટે આપણે જ્યોતિષ જોઈએ. આપ જે બધી વાત કહી રહ્યા છો એ પરથી એક વાત તો સ્પષ્ટ છે કે આખરે ચલો જ્યોતિષ જોવું જોઈએ, તે આપણા લાભ માટે છે. પરંતુ જ્યોતિષની ગણના થાય છે કેવી રીતે? અને ઘણા લોકો એવું કહે છે કે અમે જ્યોતિષ જોડાય પણ અમને ફાયદો ન થયો, આખરે તેની ગણના ઊંધી પડી ગઈ. તો આટલા બધા જ્યોતિષ છે તો ઘણીવાર તે ફળ આપે પણ છે અને ઘણીવાર તે ફળ પ્રમાણે અથવા ધારણા પ્રમાણે ફળ નથી આપતું. તો ક્યાં ચૂક રહી જાય છે? હકીકતમાં જ્યોતિષના સિદ્ધાંતો એવા છે, જ્યોતિષના ગ્રંથોમાં એવી ઋષિમુનિઓએ વાત કરી કે માનવીને મળ્યા વિના ખબર પડી જાય. સચોટ જાણી અને જ્યોતિષ જોવું જોઈએ, ખરેખર એવું છે. અન્યથા ઘણીવાર આપણે બધાને જ્યોતિષ દેખાય છે પણ એ સાચા જ્યોતિષ હોતા નથી, કારણ કે એટલો અભ્યાસ નથી. કેવળ જ્યોતિષ કોઈ પુસ્તકો વાંચી લેવાથી, કોઈ મેગેઝિન વાંચી લેવાથી કે કોઈ જગ્યાએ જઈ 6-12 મહિના શીખવાથી આ જ્યોતિષનો વિષય હજમ થાય એવો નથી. એના માટે કડી સાધના, એવા ગુરુ મળવા, એવા ગ્રંથો જાણવા, એ પચાવવું. જ્યોતિષ તમે બનવાના તમારામાં ગ્રહો હોવા, એવી ડેપ્થ હોવી, આ બધી વસ્તુ ભેગી થાય ત્યારે આપણને ખબર પડે ને તો જો એમાંથી જવાબ નીકળે છે ને તો મહદઅંશે સાચો નીકળે છે. એટલે ઘણીવાર આપણને એવું લાગે તો એનું કારણ છે કે આપણે જ્યોતિષ જાણી અને પૂછીએ છીએ પણ એ ખરેખર સાચા જ્યોતિષ છે કે નહીં એ આપણને ખબર નથી. એટલે બધાના અલગ અલગ જવાબ નીકળે. બિલકુલ. આપણે જ્યોતિષ વિશે આટલું બધું જાણી રહ્યા છે, સાચો જ્યોતિષ કોણ તે પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો આખરે એ જાણીએ કે આખરે સાચો જ્યોતિષ કોણ તેની પરખ કેવી રીતે કરીશું? કે જે આપણે આગળ સવાલમાં વાત કરી ને કે ભાઈ જ્યોતિષ બધા અલગ અલગ કે એમને જ્યોતિષ સાચું કે ખોટું? વારામિહિરે બૃહદ સંહિતામાં એક અધ્યાય લખ્યો. જો ઋષિમુનિ કેવા હતા બધા, એમણે 20 અધ્યાય કરી એક અધ્યાય લખ્યો છે, 56મો અધ્યાય છે. અને એમાં એવું લખ્યું છે કે પહેલાં જાણી લો કે સાચો જ્યોતિષ કોણ, તમને ખબર પડી જાય કે આ જ્યોતિષ છે કે નહીં. તો એના નિયમ કયા છે? તો એક તો કે તમે જેને જુઓ ને જ્યોતિષને અને સૌમ્ય લાગે, તમને એમ જોતાની સાથે તમને દિલમાં ઠંડક થાય અને આ માન ઝલકે, એ સાચો જ્યોતિષ. ક્યારેય કોઈને ભડકાવે નહીં, સાચું કહી સાચું માર્ગદર્શન આપે, એ સાચો જ્યોતિષ. ખાલી પૈસા પડાવે એ સાચો જ્યોતિષ નહીં. એવું ઋષિમુનિએ અંદર લખ્યું છે કે ભાઈ પૈસાથી જ્યોતિષ જોવે ને એ પણ સાચો જ્યોતિષ નહીં. પૈસા ના લેવાય તેવું તેમણે નથી કહ્યું. રાજા મહારાજાઓના સમયથી
ધર્મગુરુઓ જ્યોતિષીઓને પૈસા કે ધન અપાતું હતું, પણ એ માગણી નથી, કોઈ વસ્તુના રેટ નહોતા. આજકાલ દરેક ચીજના ભાવ છે, એવું કાર્ડ ના હોય કે આ ચીજનો આવો ભાવ, એટલે એ જ્યોતિષ નથી. જ્યોતિષ હોય ને કોઈને જીવન નિર્વાહ એની ઉપર પૈસા લેવાય એવું પણ નથી એમણે કહ્યું. પણ કેટલા લેવાય? તો કે તમારામાં દયા અને કરુણા આવવી જોઈએ. સામેવાળા વ્યક્તિની સ્થિતિ અનુસાર તમે યોગ્ય કંઈ માગણી કરી શકો, અથવા જે પ્રેમથી આપે તે લઈ અને તમારે તમારું ગુજરાન ચલાવવાનું. એનું નામ જ્યોતિષ. કોઈ ભેટ સોગાદ આપે અચૂક લેવાય, પરંતુ તેના કોઈ રેટ કાર્ડ ના હોય. એટલે આવી વાત કરી છે એ જાણવાનું. બીજું, જ્યોતિષને મળીએ ને તો એનામાંથી પણ તમને પ્રેમની સુવાસ આવતી હોય. ઘણા જ્યોતિષ આપણે જોઈએ તો જોવાથી જ ઋણા થાય, એવી બધી જગ્યાએ તમે કોઈ વહેમમાં પડી અને જાઓ નહીં. એટલે આ બધા લક્ષણો, એના કેટલા બધા લક્ષણો કયા છે, એવા લક્ષણ હોય છે તે જ્યોતિષ. આપણને પહેરવેશથી તમામ રીતે એમ લાગે કે ભાઈ એકદમ તમને જૂના જમાનાના રાજવી જ્યોતિષીઓ જુઓ તમે, તો એ કંઈ એમના શોખ કે વેશભૂષા નહોતા, પરંતુ એટલા સ્વચ્છ નિર્મળ એવા હોય આચાર વિચાર અને દેહથી અને કપડાથી. એ જ્યોતિષ છે. સદવિચારવાળી વ્યક્તિ હોય, ધર્મને જાણનાર હોય, ધાર્મિક હોય, ખોટા મેલી વિદ્યા કે કોઈ તાંત્રિક પૂજા વિધિ વિધાન ના કરાવે, શાસ્ત્રોક્ત વિધિની વાત કરે, તે જ્યોતિષ છે. ધર્મથી જોડે તે જ્યોતિષ. એટલે આવા બધા કેટલી બધી વાતો કરી. એટલે સાચા જ્યોતિષની આ બધી ફરક જો આ જાણો અને પછી બતાવો. તો આખરે સાચા જ્યોતિષની પરખ ચોક્કસપણે કરો, અને જ્યાં આખરે સૌથી વધુ વિશ્વાસ સંપાદન થતો હોય એવા જ્યોતિષ પાસે આપ જ્યોતિષ જોડાવી શકો છો. પરંતુ ચેતનભાઈ, હવે એક બાબત એ પણ જણાવી દો કે અત્યાર સુધી આપ તો શાસ્ત્ર પુરાણોથી જ્યોતિષની બાબતો આવતી રહી છે, શાસ્ત્રના રૂપે, વિજ્ઞાનના રૂપે, પરંતુ અત્યાર સુધી જ્યોતિષના એવા કેટલા ઉદાહરણ છે કે જેના થકી સચોટ ફળકથન થયું હોય અને ખરેખર એવું લાગે કે હા, જ્યોતિષ શાસ્ત્ર હતું તો આખરે આપણને આ લાભ થયો. હવે જે આપણે વાત કરી કે ગ્રંથોમાં કોઈ ઉદાહરણ, આપણા ગ્રંથોમાં એવું કહેવાય કે સૌથી પહેલાં તો જ્યોતિષ કેટલું જૂનું છે. તો એવું કહ્યું છે કે ભાઈ હજારો વર્ષ જૂનું છે, કે જે આપણને પૌરાણિક અવશેષો મળે છે. તો એવું કહેવાય છે કે ભાઈ હજારો લાખો વર્ષ પહેલાંમાં પણ જ્યોતિષ જોવાતું. ભગવાન શ્રી રામના જન્મ સમયે પણ મહારાજ દશરથની કુંડળી જોવાઈ છે, તેના પણ ઉલ્લેખ રામાયણ કાળના ગ્રંથોમાં છે. બીજું એવું ખાસ કહ્યું છે કે ભાઈ ભગવાન શ્રી રામ, ઘણા લોકો એવા પણ સવાલ કરે છે કે ભાઈ ભગવાન શ્રી રામના જીવનમાં આટલું દુઃખ આવ્યું તો પછી તેમનું જ્યોતિષ કેવી રીતે જોયું? તો આપણે એના માટે પણ એવું શાસ્ત્રમાં કહ્યું છે કે ભગવાન વિષ્ણુનો ભગવાન રામ એક અવતાર હતા, તેમની લીલાનો આ એક ભાગ હતો. માટે સમગ્ર બાબત આવી રીતે જોઈ અને તેની અંદર મૂકવામાં આવેલી છે. અનેક ગ્રંથોમાં, મહાભારતથી માંડી અનેક ગ્રંથોમાં પણ જ્યોતિષના કેટલા બધા ઉલ્લેખો છે. યુદ્ધ શરૂ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ મુહૂર્ત જોડાવ્યું હતું, તેના પણ ઉલ્લેખ છે. જમીનની પસંદગી, યુદ્ધ કરવા માટે જે જમીનની પસંદગી કરાઈ તેમાં પણ જ્યોતિષનો ઉપયોગ કર્યો છે. જે મહાભારત ગ્રંથ જાણતા હશે તેમણે તેમાં પણ તે જાણ્યું હશે કે તેમાં પણ દિશા અને તમામ ચીજ જોઈ અને નક્કી કરાયું હતું. એટલે જ્યોતિષનો ઉપયોગ આજકાલથી નહીં, હજારો લાખો વર્ષથી છે. બિલકુલ. તો આખરે આ એટલો બૃહદ વિષય છે કે તેમાં જેટલું જાણીએ એટલું ઓછું છે, પરંતુ એક બેઝિક કોન્સેપ્ટ ચોક્કસપણે આપણે ખ્યાલ આવી ગયો હશે કે જ્યોતિષ એ આપણા જીવનનો એક ભાગ છે, તે આપણા લાભ માટે છે, આપણા માર્ગદર્શન માટે છે. અને આ જ ભાગ્ય મંત્રનો, ભક્તિ કાર્યક્રમનો એ આશય છે કે આપને જ્યોતિષ વિશેની એક સાચી સમજ મળે, અને આવી જ સાચી સમજ રૂપે અન્ય વિષયો ઉપર લઈને પણ અમે આપની સમક્ષ આવીશું અને આપના જ્ઞાનમાં વૃદ્ધિ થાય તે માટેનો પ્રયત્ન કરીશું. પણ અત્યારે જ્યોતિષ સંબંધી જે આપે માહિતી આપી છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો જ્યોતિષ શું છે અને જ્યોતિષ આપણા જીવનનો કેટલો મહત્વપૂર્ણ ભાગ છે, આ બાબત તો આપે જાણી લીધી, પણ આગળ અન્ય તમામ વિષયો સાથે જલ્દી જ આપણે મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો ભાગ્ય મંત્ર.